નમસ્કાર મિત્રો, મારું નામ છે પટેલ કૃષ્ણાબેન. આ મારો પહેલો વ્લોગ છે. અમે જઈ રહ્યા છીએ માં ઉમિયા ધામે ઊંઝા. આ મારો ભાણો છે, આ મારી સાસુ છે, આ મારો ઘરવાળો છે, આ મારો સસરા છે. અમે જઈ રહ્યા છીએ ઊંઝા. અમારા કુળદેવીના ધામ એટલે કે ઊંઝા માં ઉમિયાની શરણે પહેલી વખત આ ચેનલની ઉપર પહેલો વ્લોગ જે આવી રહ્યો છે એ ઉમિયાના ધામથી શરૂઆત થઈ રહી છે. માં ઉમિયાની કૃપા રહેશે તો આગળ અમે બહુ સારું કામ કરશું. તમને અમારી ચેનલ ઉપર સારા એવા વિડીયો જોવા મળશે, જેની અંદર ડેલી વ્લોગ્સ હશે, થોડી કોમેડી હશે અને જીવનની ઘણી બધી એવી ક્ષણો હશે કે જે તમને જોવા મળશે. અમારી ચેનલ ઉપર બન્યા રહો અને અમારા બ્લોગને સપોર્ટ કરો. આજુબાજુ ખેતર ને ખેતર જ છે. કોઈને વાવણી કરી હોય તો ઉધે લઈને વાવજો. અમે બાબાજી છે, માં ઉમિયામાં ઊંઝા છીએ છે. યારે બૈલા તા કઈ કે ઉઠી મારી મામીની ચેનલ ને ફોલો કરો. કેજે મારી મામીની ચેનલ ને ફોલો કરો. ભાઈ બોલવા નથી અત્યારે. નાનું છે બચારું, ના બોલે. ગામડાઓના રસ્તે જાઓ એટલે ઘણી બધી તમને બકરીઓ ને ઘીટા બધું જોવા મળે. કોઈએ બકરી ના જોઈ હોય તો જોઈ લો, આવી દેખાય. જુઓ કેટલી બધી બકરીઓ છે. કોઈને બકરી લેવી છે? એ ગાયો જાય, જુઓ આ ભેંસો જાય. ગાયો ને ભેંસો. કોઈને ગાયો ભેંસો લેવી હોય તો સંપર્ક કરો આ ભાઈનો. આ ભાઈ તમને વેચી આપશે સારા ભાવમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિસનગર માર્કેટમાં. ઊંઝા જવું હોય તો રસ્તામાં વિસનગર આવે. વિસનગરનું નામનું મતલબ કોઈને ખબર હોય તો હું જણાવું. વિસનગર ભેગા કરીને એક નગર બનાવ્યું જેનું નામ છે વિસનગર. વિસનગરની એક ખાસિયત છે, અહીંયા સારા કપડાં અને સારા ચપ્પલ બહુ જ મળે છે. તાંબાના વાસણ માટે પ્રખ્યાત છે. કોઈને લેવા હોય તો વિસનગરની મુલાકાત જરૂર લેજો. આપણને ટાઈમ મળશે તો આપણે વિસનગરને થોડું એક્સપ્લોર કરીશું. ઊંઝા જતા રસ્તામાં આવે છે એઠોર. એઠોરની અંદર આજે ચોથ છે. ચોથનો મેળો ભરાયો છે. તમે જુઓ ઘણી બધી વસ્તુઓ વેચવા માટે લોકો નીચે બેસેલા છે.
હેઠળ અમે પહોંચી ગયા છીએ ગણપતિ દાદાના મંદિરે. જો બધા લડે છે, કોઈની કાકડી ખાવી છે. ગુંદા આવ્યા, ગુંદા. આ ઢોલકા વેચાય છે. આ મંદિરનો પ્રવેશ દ્વાર છે. ગણપતિ દાદા માટે ગોળ લઈએ છીએ અમે, ગોળ. ભાઈ જોજે બેટા, અંદર જોજે. કે દે હાય ગાઈસ, ફોલો કરો. ચપ્પલ બહાર મૂકવાની વ્યવસ્થા છે. ચપ્પલ બહાર મૂકી દેવા. આ ઉમિયામાનું ભોજનાલય છે. મંદિરમાં પહોંચી ગયા છીએ આપણે. આ ઊંઝાનું કાર્યાલય છે અહીંયા મંદિરનું. માં ઉમિયાની પ્રસાદી જ્યારે તમે ઊંઝા આવો તો ભોજનાલયની અંદર 12 કલાક 24 કલાક ભોજન ચાલુ જ હોય છે. અમે ઊંઝાથી નીકળી ગયા. અહીંયા બહુ જ ગરમી છે અત્યારે, એટલે ગાડીમાં બેસીને વ્લોગ બનાવવો પડે છે પાછું. અમે હવે પાછા જઈએ છીએ વિસનગર. વિસનગરનું માર્કેટ એક્સપ્લોર કરવા માટે તમારે જોવું હોય તો વિડીયો ઉપર બન્યા રહો. સમય મળે તો ખબર લેજે, તારા આશિકની સંભાળ લેજે. એક જાન
100 દુશ્મન. વિસનગરની મુલાકાત લઈ અમે પરત થઈ ચૂક્યા છીએ. હવે સીધા જઈએ છીએ ઘરે. ગરમીના ત્રાસથી મરી ગયા અને આમ ઘેર ભેગા થઈને સિંફુઈ જવું. મારા બરોબર દાદા પુત્રનો પ્રેમ જોઈ લો. સરખું આવ્યું છે બેટા, મારે સરખું આવ્યું છે. આ મમ્મીનું તો बाकी सब देव है, वो महादेव है. તો આપણે વિસનગરથી આરસોડિયા પહોંચી ગયા છીએ. આજના દિવસની સફર સવારે 8 વાગ્યાની શરૂઆત થયેલી. અત્યારે બપોરના 3 વાગ્યા છે અને હજી સુધી અમે ઘરે પહોંચ્યા નથી. મહેસાણા જિલ્લામાં સાબરકાંઠામાં પ્રવેશ કરી. સાબરકાંઠામાં આવી ગયા. હવે થોડાક સમય પછી અમે અમારા ઘરે હઈશું. એસી ચાલુ કરશું અને પાણી પીને સૂઈ જઈશું. હા કોઠું હા. આ જગ્યા સપ્તેશ્વર છે. સપ્તેશ્વરનું મંદિર સાબરકાંઠામાં સુપ્રસિદ્ધ છે. કોઈને મહાદેવના દર્શન કરવા હોય તો 24 કલાક ખુલ્લું જ હોય છે. અડધી રાતે આવીને પણ દર્શન કરી શકો છો. ખૂબ જ પૌરાણિક મંદિર, બહુ જ જૂનું મંદિર છે. એની ઇતિહાસ બહુ મોટો છે. આવું દર્શન કરવા અને ભગવાનને નમવું. ભગવાન કંઈક આલશે તમને. અમે થોડીક જ વારમાં અમારા ગામ તરફ વળી રહ્યા છીએ અને હવે આગળ હિંમતનગર તાલુકો લાગી જશે અને અમારું ગામ આવી જશે. તો બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. અમે પહોંચી ગયા છીએ પેઠાપુર ગામમાં. બધી તમારી ગામમાં આવી ગયા છીએ. ઘર આવી ગયું અમારું. તો ઘરે આવી ગયા છીએ અને આજનો આ વ્લોગ સમાપ્ત થાય છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા અવનવા વ્લોગ્સ જોવા માટે.